25 વર્ષ પહેલાં જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કાનના ગળાના સર્જન તરીકે ગાંધીનગરમાં પહેલીવાર આવવાનું થયું. પહેલા જ દિવસથી એમ થયું કે આ મારું ગામ છે એવું થઈ ગયું હતું. હું અમદાવાદ રહેતો હતો, અમદાવાદ મારું એજ્યુકેશન થયું, અમદાવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, અમદાવાદ બધા મિત્રો, અમદાવાદ વર્ષોથી રહ્યો છું. પણ જે દિવસથી ગાંધીનગર આવ્યો ત્યારે હું 25-27 વર્ષનો હતો. પણ એ જ દિવસથી ગાંધીનગર મેં કીધું એમ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું હતું મારા માટે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરમાં કાનના ગળાના સર્જન તરીકે મેં 3-3.5 વર્ષ કામ કર્યું. ખૂબ મજા પડતી હતી કામ કરવાની. પણ પછી અચાનક એવું થયું કે ગાંધીનગરને એક સ્પેશિયલાઇઝ ઈએનટી ક્લિનિક હોય તો કેવું, અને એવા સંકલ્પ સાથે નારાયણ ઈએનટી ક્લિનિક લગભગ 22 વર્ષ પહેલાં બની. અને એક આદર્શ ઈએનટીની પ્રેક્ટિસ જે કરવાનું બધાને મન હોય, બધા જ ઈએનટી સર્જનને એવું એક મન હોય કે જેમાં આદર્શ ઈએનટી સર્જનની પ્રેક્ટિસ, અને એવી પ્રેક્ટિસ મને બધાના સાથ સહકારથી, ગાંધીનગરના સાથ સહકારથી કરવા મળી. એનું હું ખૂબ ઋણી છું. નારાયણી ઈએનટી ક્લિનિકના લગભગ 2 દાયકા પછી એવું થયું કે ગાંધીનગરમાં એક સ્પેશિયલાઇઝ ક્લિનિકની સાથે સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તો, અને એવો એક જે સંકલ્પ મનમાં ખબર નહીં કેવી રીતે આવી ગયો, અને એમાંથી અમારે નમોસ્તુતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ બની. નમોસ્તુતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો જો કોઈ એવી એક વાત હોય તો એ છે કે એ ડૉક્ટરો દ્વારા સ્થાપિત થઈ છે અને ડૉક્ટરો દ્વારા જ સંચાલિત થાય છે. એવું એક ટર્શિયરી કેર સેન્ટર ગાંધીનગરનું છે કે જેમાં અમે ફેસિલિટી એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું અને ફેકલ્ટી એટલે કે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોને અલ્ટમોસ્ટ લેવાનો પ્રયત્ન કર્યો છે. એનો એકદમ સુમેળ થાય એવો પ્રયત્ન કર્યો છે કે જેમાં ફેસિલિટી અને ફેકલ્ટી બંને ટોપ ક્લાસ હોય. ગિવિંગ બેક ટુ ધ સોસાયટી એ નમોસ્તુતેના પાયામાં વાત હતી અમારા. અમે બધા જ ખૂબ સુંદર પ્રેક્ટિસ કરતા હતા અને પોતાની દુનિયામાં સરસ જ હતા. પણ એક કોઈ પણ કારણસર એવું થયું કે હવે ગાંધીનગરે આપણા દેશે આપણને ખૂબ બધું આપ્યું છે, તો ગિવિંગ બેક ટુ ધ સોસાયટીનો એક કન્સેપ્ટ હતો નમોસ્તુતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા પાછળ. અને આપ સૌના સાથ સહકારથી આ નમોસ્તુતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને 1000 દિવસથી વધારે દિવસ પૂર્ણ થયા છે. એનો અમને ગર્વ છે, એની અમને ખુશી છે, અને અમે અમારા સંકલ્પમાં મહદઅંશે સાચા ઉતર્યા છે એવું પણ અમને લાગે છે. અને આ નિમિત્તે સેવા પરમો ધર્મના ઉદ્દેશ સાથે નિષ્ઠાપૂર્વક આગળ પણ ગાંધીનગર વાસીઓની, ગુજરાતવાસીઓની, દેશવાસીઓની આ જ રીતે અમે સેવા કરી શકીએ એવી અમારી ઈચ્છા છે, પ્રાર્થના છે. નમસ્તે.